અરે મારી બેન, આજે તો બહુ સુંદર લાગે છે. નાટક ના કરીશ તું. પહેલા અંદર આવતો. તો ઓલરેડી મુહૂર્ત થઈ ગયું ત્યારે આવે છે અને ઉપરથી મને મસ્કા મારી રહ્યો છે. છોડ ને બેન, આવી ગયો ને હું. તું મને એમ કે આ જીજુ ક્યાં છે? હશે એમના રૂમમાં. હશે બેન, કંઈક તો ગડબડ લાગે છે. આઈડિયા. અરે જીજાજી, આ કામ તો થયા કરશે. આ બેન તમારા માટે એટલી સરસ મીઠાઈ લાવ્યા છે, પેલા એ ખાઓ ને. મારા માટે? તમારે નથી ખાવી? લાવો પાછી લે. નહીં નહીં નહીં. વાહ બેન, શું મીઠાઈ છે. જીજુ તારા માટે લાવ્યા હતા, પણ મારાથી રહેવાયું નહીં, એટલે મેં ખાઈ લીધી. મને લાગે છે કે તું આ મીઠાઈ નહીં ખાઈશ, એટલે હું ખાઈ લઉં છું. લાવ. સોરી. રાખડી બાંધવાનો સમય થઈ ગયો છે. ભાઈએ માત્ર બહેનની નહીં, તેના સંબંધોની પણ રક્ષા કરવાની હોય છે. અને સંબંધોમાં જ્યારે કડવાશ આવે ને ત્યારે મીઠાશ પણ જરૂરી છે. શુભકારી સ્વીટ્સ. પ્રસંગો તમારા, મીઠાશ અમારી.